નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસાદે જે વિરામ લીધો હતો એ બાદ હવે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર 5 ઇંચથી વધુનો વરસાદ નોંધાઈ ગયો છે. છેલ્લી 24 કલાક ગુજરાત માટે ક્યાંક ને ક્યાંક ભારે સાબિત થઈ રહી છે. અને જે જિલ્લાઓમાં 5 ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે એ છે પંચમહાલ અને મહીસાગર. સાથે દાહોદની અંદર પણ અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ આપણે હવે વિંડીના માધ્યમથી જોવાનું છે કે આગામી દિવસોની અંદર વરસાદની શું સ્થિતિ રહેવાની છે, હવામાન કેવું રહેવાનું છે અને ગુજરાતમાં વરસાદ છે કયા કયા જિલ્લાઓની અંદર આવી શકે છે, એ તમામ માહિતી આપણે વિંડીના માધ્યમથી મેળવીશું. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તારીખ 12 અને બપોરના 1 વાગ્યાના સમયમાં આપણને ગુજરાતની અંદર જે વિસ્તારોની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે એ છે જુનાગઢ, વેરાવળ છે, સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એમાં રાજકોટ છે, સાથે જ મોરબીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે, સાથે જ અમદાવાદની અંદર પણ વરસાદ બતાવી રહ્યા છે. આ સાથે જે વિસ્તારો એ સાથે જ ગુજરાતમાં વાવથરાદના વિસ્તારોની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ હજુ રહી શકે છે. કેમ કે રાજસ્થાન બોર્ડર, મધ્યપ્રદેશ બોર્ડરના જે વિસ્તારો છે, એટલે રાજ્યની જે બોર્ડરના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક રાજસ્થાનમાં જે ભારે વરસાદની શક્યતાઓ છે એની અસર આપણને અહીંયા દેખાઈ રહી છે. અને આ સાથે જ આપણે અત્યારે અહીંયા જોઈએ કે સૌથી વધુ જે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે એ છે પાટણ, થરાદ અને પાલનપુર સહિતના વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. આ સાથે જ જો ગુજરાતમાં બીજી કઈ જગ્યાએ ભારે વરસાદ છે તો એ છે સુરેન્દ્રનગર, સાયલા, ચોટીલા, લીંબડી એ સહિતના વિસ્તારો છે. સુરેન્દ્રનગર આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને આપણે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ એ છે બપોરે 1 વાગ્યાની. હવે જો આપણે આગળ જોઈએ કે આગળના કલાકોની અંદર વરસાદની શું સ્થિતિ રહેવાની છે, સાંજના 5 વાગ્યાની આપણે સ્થિતિ જોઈ રહ્યા છે તો એ સમયે પણ વાવથરાદની અંદર આપણને ક્યાંક ને ક્યાંક વરસાદનું જોર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે જ અમદાવાદ, ગોધરા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. સુરતની અંદર આપણને વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. વડોદરામાં કોઈ શક્યતા નથી દેખાઈ રહી. રાપરની અંદર ક્યાંક ને ક્યાંક આપણને વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. આ સાથે જ વેરાવળની અંદર છૂટો છવાયો એટલે કે છાંટા પડી શકે એવા વરસાદની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. 12 તારીખે 5 વાગ્યા બપોર પછી એટલે કે સાંજના 5 વાગ્યાના સમયની આ સ્થિતિ છે. સાથે જ વાવથરાદની અંદર પણ છૂટાછવાયા છાંટા કે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાપરની અંદર, રાપર સહિતના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. અને જો એ સિવાય ગુજરાતમાં વાત કરીએ તો ઢોલેરા છે, સુરેન્દ્રનગર છે, એ તમામ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જો રાતની વાત કરીએ એટલે કે 12 વાગ્યે મધ્યરાત્રિના આસપાસની જો આપણે વાત કરીએ તો રાતના 12-1 વાગ્યા આસપાસ વિરમગામ સહિતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અમદાવાદ આસપાસના, અમદાવાદ મહેસાણા આસપાસના વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. એટલે કે હળવોથી મધ્યમ વરસાદ છે, એટલું કોઈ ભારે વરસાદનું કોઈ જોર દેખાઈ નથી રહ્યું. સાથે જ સુરતની અંદર આજ રાતે એટલે કે 12 વાગ્યે રાતના આજે રાતે એટલે કે 12 તારીખે રાતના 12-1 વાગ્યા આસપાસ સુરતની અંદર પણ વરસાદની શરૂઆત થઈ શકે છે. એ સિવાય વરસાદી વાદળો દેખાઈ રહ્યા છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા બીજા કોઈ વિસ્તારની અંદર નથી દેખાઈ રહી. હવે વાત કરીએ 13 તારીખની તો 13 તારીખે વહેલી સવારે 5-6 વાગ્યા આસપાસની આપણે સ્થિતિ જોઈએ તો મોરબીના આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ આવી શકે છે. બાકી મહેસાણા, અમદાવાદ, ગોધરા એ તમામ વિસ્તારો, સુરત સહિતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો, સાથે જ કચ્છ સહિતના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. વરસાદી વાદળો દેખાઈ રહ્યા છે, પરંતુ વરસાદ નથી દેખાઈ રહ્યો. વહેલી સવારે 5 વાગે 13 તારીખે વહેલી સવારે 5 વાગે મોરબી આસપાસના વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. સાથે જ સુરેન્દ્રનગરની અંદર પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. આ વાત થઈ રહી હતી 13 તારીખે સવારના 5 વાગ્યા આસપાસની. હવે 13 તારીખે બપોરની શું સ્થિતિ રહેવાની છે વરસાદની એ જો આપણે જોઈએ તો બપોરના 12 વાગ્યે ગુજરાતમાં, સાર્વત્રિક ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી. વરસાદી વાદળો જરૂર દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા આપણને નથી દેખાઈ રહી. એ જ સ્થિતિ જો આપણે 13 તારીખે સાંજના સમયે, સાંજના 5 વાગ્યા 6 વાગ્યા આસપાસની સ્થિતિ જો જોઈએ, થરાદની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે, પરંતુ મહેસાણા, અમદાવાદની અંદર ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે અથવા તો મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે. કેમ કે આપણને તારીખ 13 અને સાંજના 6 વાગ્યા આસપાસના સમયની અંદર મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારની અંદર હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. કદાચ વરસાદની તીવ્રતા છે એ થોડી વધુ રહી શકે છે.
સાથે જ ભાવનગરની અંદર વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. રાજકોટ, જામનગર એ તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. પરંતુ આ વિસ્તાર સિવાય આપણે જે વાત કરી મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તાર સિવાય થરાદની અંદર છૂટો છવાયા કદાચ છાંટા પડી શકે છે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. આ સાથે 13 તારીખે રાતની જો વાત કરીએ તો 13 તારીખે રાતે 10 વાગ્યા આસપાસ આપણે જોઈ શકીએ છીએ કે વડોદરા સહિતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, વડોદરા, નડિયાદ છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. અને આ જે સ્થિતિ છે એ છે 13 તારીખે રાતે 10 વાગ્યાની આ સ્થિતિ રહેવાની છે. એ સિવાય ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો, પરંતુ વડોદરા અને ગોધરા સહિતના વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. એ સિવાય આપણે આગળ વાત કરીએ છીએ 14 તારીખે વહેલી સવારે 5 વાગ્યા આસપાસનો આ સમય છે અને 5 વાગ્યે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એની એ છે રાત્રિના સમયમાં જે વડોદરા સહિતના વિસ્તારો છે એમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હતી, એની તીવ્રતા ઘટતી જોવા મળે છે. એ સિવાય ગુજરાતમાં બીજે ક્યાંય સાર્વત્રિક ક્યાંય વરસાદની કોઈ શક્યતા નથી દેખાઈ રહી, પરંતુ વડોદરામાં જે વરસાદની રાતના સમયે જે તીવ્રતા વધુ હતી એ ધીમે ધીમે ઓછી થતી જોવા મળે છે. એ સિવાય કોઈ પણ વિસ્તારની અંદર કોઈ વરસાદની શક્યતા હાલ નથી દેખાઈ રહી. એ સિવાય જો આપણે 14 તારીખે બપોરના સમયની સ્થિતિ જોઈએ તો 14 તારીખે બપોરના 12 વાગ્યા આસપાસની આ સ્થિતિ આપણે જોઈ રહ્યા છે. ગુજરાતમાં ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતાઓ નથી દેખાઈ રહી. સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર કચ્છ, રાપર સહિતના જે વિસ્તારો છે એને છોડીને બાકીના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા હાલ ત્યાં દેખાઈ નથી રહી. હળવા છાંટાની શક્યતા છે, બાકી કોઈ વરસાદની ખાસ શક્યતાઓ દેખાઈ નથી રહી. સુરેન્દ્રનગર, બોટાદ આસપાસનો વિસ્તાર છે ત્યાં કદાચ છૂટાછવાયા છાંટા પડી શકે છે. આ સાથે ભાવનગરના અલંગ પાસે પણ છૂટાછવાયા છાંટા પડી શકે છે, પણ કોઈ ભારે તીવ્રતા સાથે વરસાદ આવી શકે એવી કોઈ શક્યતા હાલ નથી દેખાઈ રહી. એ સિવાય ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની કોઈ જોર નથી જોવા મળી રહ્યું. મહેસાણા આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા છાંટા પડી શકે છે. હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે 14 તારીખે સાંજના 5 વાગ્યા આસપાસની વરસાદની જે સ્થિતિ છે ગુજરાતમાં એ કંઈ ખાસ આપણને દેખાઈ નથી રહી. સાથે જ 14 તારીખે રાતના સમયના શું સ્થિતિ રહેવાની છે એ પણ આપણે જોઈ લઈએ. 14 તારીખે રાતના 1 વાગ્યા આસપાસની જો આપણે સ્થિતિ જોઈએ તો વરસાદ ક્યાંય એટલે ક્યાંય આપણને ગુજરાતમાં ક્યાંય સાર્વત્રિક ક્યાંય કોઈ જગ્યાએ વરસાદની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. પરંતુ 15 તારીખે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે વરસાદની શું સ્થિતિ રહેશે એ જો આપણે જોઈએ તો 15 તારીખે 15મી ઓગસ્ટ એટલે 15 તારીખે સવારમાં વહેલી સવારમાં 6 વાગ્યાની આ સ્થિતિ છે, પણ વરસાદની કોઈ જ શક્યતાઓ નથી. એટલે રાષ્ટ્રધ્વજમાં અને શૈક્ષણિક કાર્યક્રમો જે હશે, રાષ્ટ્રીય કાર્યક્રમો હશે, એમાં પણ ક્યાંય કોઈ વરસાદ નડી શકે એવું કંઈ દેખાઈ નથી રહ્યું. 11 વાગ્યાની જે સ્થિતિ છે એમાં આપણે 15મી ઓગસ્ટ 11 વાગ્યાની સ્થિતિ છે સવારની, પણ વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે, પરંતુ વરસાદની કોઈ શક્યતાઓ નથી. એટલે હાલ એવું દેખાઈ રહ્યું છે કે 15મી ઓગસ્ટના જે ઉત્સવ ઉજવવાના છે, આપણે લોકોએ દેશભક્તિના રંગમાં રંગાવાનું છે, એ દિવસે આપણને વરસાદ કે અડચણરૂપ નથી થઈ રહ્યો. આમ તો વરસાદની હાલ ગુજરાતમાં જરૂર છે ખરી, પણ અમુક વિસ્તારોની અંદર સ્થિતિ એવી છે કે પડે છે ત્યાં બહુ ભારે વરસાદ પડે છે, નથી પડી રહ્યો. જેમ કે પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદની કોઈ શક્યતાઓ હાલ જે ઘટ છે એ પણ પૂરી થાય એવી કોઈ આશા અત્યારે નથી દેખાઈ રહી. એટલે 15મી ઓગસ્ટના દિવસે પણ ખાસ કરી અને ગુજરાતમાં ક્યાંય કોઈ વરસાદની શક્યતા નથી દેખાઈ રહી, પરંતુ પરિસ્થિતિમાં બદલાવ આવી શકે છે. એટલે જો કોઈ પણ બદલાવ આવે છે તો એ તમામ બદલાવ તમારા સુધી પહોંચાડતા રહેશું, તમામ જાણકારી આપના સુધી પહોંચાડતા રહેશું, અને આ તમામ જાણકારી વેધરને લગતી તમામ માહિતીને જોવા માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.